ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના ગત વર્ષ કરતાં ઓછો ઉતારો આવતા ખેડૂતો અને સહકારી મંડળીને મોટું નુકસાન થયું છે। સુરત જિલ્લાના ઓલપાડમાં સૌથી વધુ ડાંગરનો પાક ખેડૂતો દ્વારા લેવાય છે। સહકારી મંડળીઓમાં ગત વર્ષે ડાંગરનો મબલખ પાકનો રેકોર્ડ બ્રેક ઉતારો આવતા 13.98 લાખ ઉનાળુ ડાંગરની ગુણીની આવક થઈ હતી, જ્યારે ચાલુ વર્ષે 10 લાખ ડાંગરની ગુણીની આવક થતાં આશરે 3.98 લાખ ગુણીની આવક ઓછી ખેડૂતો અને સહકારી મંડળીઓને આર્થિક ફટકો પડ્યો છે। સુરત જિલ્લામાં મોટા ભાગે ખેડૂતોનો શેરડી અને ડાંગર મુખ્ય પાક છે। ઓલપાડ તાલુકામાં ડાંગરનું વાવેતર સૌથી વધુ થાય છે। ઉનાળુ અને ચોમાસા સિઝનમાં 2 વાર ખેડૂતો ડાંગરની રોપણી કરે છે। આ વર્ષે જે ઉનાળુ પાક ડાંગર બનાવ્યો હતો, એ ડાંગરમાં માંડ વીઘે રાસ 25 થી 30 મણ જેટલું ડાંગરનું ઉત્પાદન થયું છે। એની સામે બમણા ભાવ ખાતરના વધ્યા છે, મજૂરીના વધ્યા છે અને સાથે સાથે આ ખાડી યુદ્ધના લીધે ડીઝલના પણ ભાવમાં વધારો થયો છે। તો આવા સમયે ગયા વર્ષે આની સરખામણીમાં ઓક ઉત્પાદન થયું હતું। એક વીઘે 75 મણ જેટલી રાસ ડાંગર પાકનો ઉતારો આવ્યો હતો અને ભાવ પણ 450ની આસપાસ મળ્યો હતો। આ વર્ષે ઉત્પાદન પણ ઓછું થયું છે અને ભાવ છેલ્લા 3-4 વર્ષથી 450ની આસપાસ મળે છે, પરંતુ મજૂરી અને ખાતરના ભાવમાં વધારો થાય છે। ડાંગરનો ભાવ વધારો થવો જોઈએ, જેને લઈ ખેડૂતો દ્વારા સર્વે કરાવી સરકાર રાહત આપે એવી માંગ કરી રહ્યા છે ખેડૂતો। ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું જે વાવેતર થયું હતું, એ ખૂબ જ મોટા પ્રમાણમાં થયું હતું, પરંતુ કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના કારણે ડાંગરનો જે ઉતારો હતો, એ ગત વર્ષે લગભગ 90-100 મણનો હતો, પણ ચાલુ વર્ષે લગભગ 60-70 મણ પણ ઓછું ઉત્પાદન થયું છે। ગત વર્ષે ઓલપાડ તાલુકાના સાયણ, જહાંગીરપુરા, કીમ તથા અન્ય સહકારી મંડળીઓ દારિયા, પાલ એ બધી મંડળીઓ થઈને ગત વર્ષે 13,98,000 ગુણીની આવક થઈ હતી, પણ ચાલુ વર્ષે લગભગ 10 લાખ ગુણીની આવક થઈ છે, જેથી 4.98 લાખ જેટલી ગુણીની આવકનો મોટો ઘટાડો થયો છે। ગયા વર્ષે ઉનાળુ સિઝનમાં ખેડૂતોને લગભગ 404-430 આજુબાજુ ભાવ મળ્યા હતા। ચાલુ વર્ષે જે ડાંગરનો પાક છે એમાં ઘટાડો થવાથી અત્યારે લગભગ 450થી 460 રૂપિયા નજીવા વધારા સાથે પ્રતિ મણના ખેડૂતોને મળે એવી સંભાવના છે। ખાસ કરીને જે ડાંગરનું ઉત્પાદન માટે જે સહકારી મંડળીઓએ લોકોને ધિરાણ કર્યું હતું, એ ધિરાણમાં પણ ડાંગરના પાકમાં ઘટાડો થવાથી વસૂલાતમાં પણ થોડો પ્રશ્ન ઉપસ્થિત થાય તો નવાઈ નહીં। આમ ડાંગર પકવતા ખેડૂતો અને સહકારી મંડળીઓને ઉનાળુ સિઝનમાં લાખોનું નુકસાન થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। જે રીતે ગયા વર્ષે અને આ વર્ષે જે ડાંગરનો ભાવ કેટલો છે, કેટલી ગુણી આવી છે અને આ મામલે શું વિગત આવી? ખાસ કરીને ચાલુ વર્ષે જે ઉનાળા ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, એ ઉનાળુ ડાંગર ગત વર્ષની સરખામણીમાં ખૂબ જ વધારે જગ્યામાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે થોડુંક વેધરના લીધે અને જે દાંડી અને કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના કારણે જે રોગનો ઉપદ્રવ થવાથી આ વખતે દર વખત કરતાં ડાંગરના ઉતારામાં ઘણો તફાવત જોવા મળે છે। ખાસ કરીને ગયા વર્ષે આ ઉનાળાની સિઝનમાં આપણા ઓલપાડ તાલુકાની તમામ સેન્ટરોની ડાંગરની ગણતરી કરતાં ગયા વખતે 13,98,000 ગુણ આપણા ઓલપાડ તાલુકામાં નોંધાયેલી હતી, પરંતુ ચાલુ વર્ષે આમાં ઘટાડો થતાં 10 લાખ જેટલી ગુણી દરેક સેન્ટર પર આવવા પામી છે। ખાસ કરીને જે વાવેતર કરવામાં આવ્યું તેમાં થોડીક સિંચાઈની અવ્યવસ્થા થવાથી લગભગ 10-15% વાવેતર પણ ઓછું થયું હતું, અને જે વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં પણ સિંચાઈનું પાણી સમયસર તનથી નીકળવાના ટાઈમે ન મળવાથી પણ એમાં ડાંગરના પાકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે। ભાવ બાબતે શું કહેશો? ગયા વખતે અમારા એવરેજ ભાવ ગણીએ તો 404 રૂપિયા નાટ પૌવા અને ગુર્જરીનો ભાવ હતો, હેન્ડકટનો 430 રૂપિયા ભાવ હતો। આ વખતે ઓછું ઉત્પાદન થવાથી લગભગ 450-60 રૂપિયાનો 20 કિલોનો ભાવ અત્યારે મળી રહ્યો છે। એટલે સહકારી મંડળીને નુકસાન ખરું? હા, સહકારી મંડળીએ કરોડો રૂપિયાનું લોકોને ધિરાણ કરવામાં આવ્યું છે। સાથે સાથે
જે ડાંગરની આવક આવે એમાંથી મંડળીઓ કમિશન પણ લેતી હોય છે. એ કમિશનની આવકમાં પણ સંસ્થાને ખૂબ મોટું આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે અને ક્યાંક તો સભાસદોએ લીધેલું ધિરાણ બાકી ન પડી જાય એ પણ એક મોટો ચિંતાનો વિષય છે. નામ? રાજુભાઈ ધનસુખભાઈ પટેલ. રાજુભાઈ, શાની ખેતી કરો તમે? અમે ડાંગર શાકભાજી બધી જ ખેતી કરતા છે. કેટલા વીઘામાં આ વર્ષે ડાંગર બનાવ્યું? 80 વીઘામાં સાહેબ ડાંગર બનાવ્યું હતું. ગયા વર્ષે મારે 60-70 વીઘામાં જ મેં 6000માં ભાત નાખ્યું હતું. હવે જે 80 વીઘામાં મારે 2000માં ભાત નથી પાક્યું. આ વર્ષે શું કારણ માનો છો તમે? કંઈ નેરમાં કંઈ કેમિકલ આવી ગયું કે આ કુદરતી તાપ વધારે પડ્યો એનાથી થયું, કંઈ સમજ નહીં પડતી. રોગ એવું ખરું? ના, રોગ નહીં, ઘાસ તો બહુ થયું. ઘાસ જે ગણતરી પ્રમાણે ઘાસ વીંગે 100 બરકી થવી જોઈએ તે તો થઈ જ છે, પણ દાણો જ નહીં, ઉતારો જ નહીં આવ્યો ભાતને. શું બીજું કારણ હોઈ શકે? હવે કંઈ પાણીનો પ્રોબ્લેમ હોય કાં તો આ વધારે તાપમાન પડ્યું તેને લીધે થયું, કંઈ ને કંઈ નુકસાન. કેટલો ખર્ચો કરેલો હતો અને કેટલું નુકસાન? હવે મારે 6 લાખ, 6.5 લાખનું તો ખાલી ખાતર જ હતું અને રોપામણી અને ડીઝલની મશીનથી પાણી લીધું એટલે બધું અલગ જ. હવે આ બધું ભાતના 450 ભાવ પડે તો બી મારા ખાતરના પૈસાઓ નહીં થઈ રહેશે. એટલું નુકસાન. શું છે. કહેશો સરકાર? સરકારને કંઈ આર્થિક રાહત આપે એવી વિનંતી છે.